હું ઘણા દિવસથી જોઈ રહ્યો છું આવી રીતે અહીંયા એકલા બેઠા હોય છે. કોણ હશે? કઈ પ્રોબ્લેમ હશે એમને? જાઓ તો ખરા, જઈને પૂછું તો ખ્યાલ આવશે. જય શ્રી કૃષ્ણ બેન. તમને ભૂખ ના લાગે તો એક વાત પૂછું? બોલો ને. તમને છેલ્લા અઠવાડિયાથી અહીંયા જોઉં છું, મતલબ આટલા વિસ્તારમાં ક્યારેક રખડતા હોવ છો તમે, ક્યારેક બેઠા હોવ છો, અને આવી રીતે દુઃખી બનીને તમે, મતલબ કે મારો પૂછવાનું ઇન્ટેન્શન એ છે કે પ્રોબ્લેમ જેવું છે દેખાય છે. કોણ છો તમે? ક્યાંથી આવ્યા છો? ઘર પરિવારમાં કોઈ? ભૂલી નથી શકતા કે શું? મને કઈ ખબર નથી. તમે જાવ ને ભાઈ અહીંથી. તમે કઈ જમ્યા છો? 3 દિવસથી કઈ નથી ખાધું. એવું હોય તો એક કામ કરો ને, મારી ઘરે ચાલો. મારું ઘર અહીંયા નજીકમાં જ છે. જો ખોટું નહીં માનતા, પણ હું મદદ કરવા માંગુ છું તમને. બસ આવી હાલતમાં આવી જગ્યાએ રહેવું એના કરતા મારી ઘરે રહેજો ને, મને કઈ વાંધો નથી. હું આમ જ રહું છું. ઘર નથી મારું કઈ. મને જ્યાં જગ્યા મળે ને ત્યાં રહું, કામ કરીને ખાવું. હું ઓળખતી નથી તમને, મારે નથી આવું તમારે ભેગું. તમે જાઓ ભાઈ અહીંથી. કોક હમણાં નીકળશે ને, કઈક જે કઈ પડ્યું વધ્યું હોય છે હું ખાઈ લઈ. મારે નથી આવું. કદાચ એ કોક નીકળવા વાળું વ્યક્તિ હું જ હોય તો? જો તમે એવું નહીં સમજતા, હું તમારા દીકરા સમાન છું. ચાલો ને મારી ઘરે, બધી સગવડતા થઈ જશે. પ્લીઝ. નહીં માનો? પછી મને અહીંયા મૂકી જાજો. ઠીક છે, હું તમને મૂકી જઈશ અહીંયા. બસ અત્યારે તો ચાલો. સાચું મૂકી જઈશ ને? હા હા, વાંધો નહીં. પણ તમને ગમે તો મારી ઘરે રહેજો, અને ના ગમે તો હું તમને મૂકી જઈશ. જોર જબરદસ્તી નહીં રહીશ નહીં. મને અહીંયા પાછી મૂકી જા તો હું આવું ભેગી. નતર મને હમણાં અહીંયા કોક નીકળશે ને રોટલા બોટલા દે તો હું ખાઈ લે. એ ઓલા કૂતરા નાખવાના રોટલા એ નાખી જાય ને અહીંયા ઓલા પણ એમાં જ લઈને પછી હું ખાઈ લઉં. એટલે મને પાછો મૂકી જાય તો હું આવું, નતર પછી માન નથી આવું. ઓળખતી નથી હું તને. હા ઠીક છે, હું મૂકી જઈશ તમને. બસ ભગવાન જોવે છે બધું. પાક્કું. અત્યારે તો લઈ જાઓ, આવી જાય તો ઠીક છે. ચાલો. મારા હાથ પકડ્યા છે. અરે કઈ વાંધો નહીં, આવો આ બાજુ. બેસો અહીંયા ઉપર 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 બેસો ને. ના ના કઈ વાંધો નહીં, સાફ કરી નાખશે મારા ભાભી અને મારી પત્ની છે ને. તો પાણી લઈ આવો. લો. પીવું છે હજી? આકાશભાઈ, તમે તો કામ પર ગયા હતા ને, અને આ કોણ છે? કોને લઈને આવ્યા છો? કોણ છે? અને આવી રીતે સોફે કેમ બેસાડ્યા છે? એમની હાલત તો જુઓ. હે જ ને, આ મોંઘા ભાવના સોફા ખરાબ થઈ જશે, આમ ઉપર બેસાડાય. પણ અરે બેન, તમે ઉપર બેસો, ઉપર બેસો. હું કહું છું ને તમને. અરે શું આદર્યું છે તમે લોકોએ? અરે બિચારાની હાલત તો જુઓ. એ જ કહે છે કે એમની હાલત તો જુઓ. કોણ છે? કોને લઈ આવ્યા છો તમે? કહેશો પહેલા. જો આ નીચે છે ને આવાવરી જગ્યા નથી, ત્યાં છેલ્લા 4-5 દિવસથી આ રખડતા હતા. જમ્યા નથી, 3 દિવસથી તો જમ્યાય નથી, ભૂખ્યા છે બિચારા. એટલે
મને થયું કે માનવતાના નાતે આપણે મદદ કરવી જોઈએ. હા તો પણ બહાર જમાડી દેવાય ને, આપણે બહાર નાસ્તો કરાવી દેવાય, એમાં ઘરે લાવવાની શું જરૂર છે? એમના ઘર પરિવારમાં કોણ છે કોણ નહીં મને ખ્યાલ પણ નહોતો. પણ તમારે શું છે, તમે કે ઠેકો લઈ રાખ્યો છે? અને ઠેકો? બેન, તમે કયો ને કે તમારા ઘર પરિવારમાં કોણ છે, તમને મૂકી જાય, અમારા ઘરમાં શું કામ છે? મેં કીધું તું નથી કોઈ મારા, હું એ ક્યાં, હું ઘરે વહી જાઉં, રેવા દે ને, હું ક્યાં બેહીશ, બેઠી હતી ત્યાં. હા તો ના, નીકળો ના. ચાલો. એ પણ આ છે ને કઈ ધર્મશાળા નથી હો. અરે શું વાત કરે છે તું? કવિતા, બોલવામાં મર્યાદા રાખજે. એ બધું જે કઈ પણ હોય તે આવી પરિસ્થિતિમાં આપણી ઘરે આવ્યા છે ને તો મહેમાન કહેવાય. મહેમાનનો આદર કરતા શીખો. જુઓ, જ્યાં સુધી એમને ફાવશે ત્યાં સુધી આ ઘરમાં રહેશે. થતી હોય ને તો એમની સેવા કરજો, બાકી આવી રીતે સામું નહીં બોલતા. અરે એક રસ્તો છે જ ને. તમને ઘરની નથી ખબર ને કે તમારા ઘરે કોઈ છે નહીં, આવું બધું છે કે નહીં? તો પણ હું વૃદ્ધાશ્રમમાં મૂક્યો ને, કે એટલા બધા સેવા આશ્રમ ખુલે છે. ભાભી, હું તમે જોઈ ત્યાં લઈશ. એમને નહીં ફાવે ને તો હું અત્યારે જ મૂકી આવીશ, પણ તમારે અત્યારે મને કહેવાની જરૂર નથી. મને મૂકી જાવ ને, ખોટું માથાકૂટ ન. ના ના, ક્યાંય નથી જવાનું. આવો, હું તમને અહીંયા રૂમ છે રૂમ બતાવું. ચાલ આવો ને તમે. હું છું ને, કોઈ કઈ નહીં કે તમને, અને કઈ કે ને તો મને કહેજો. આપણે તો કામે જઈએ. તમે રૂમ બતાવો, જાઓ. યાર કેવા લોકો છે આ. આવું નથી કરવાનું. પાછી ભાઈ જાય, હું બે ત્યાં કોક દઈ જાય. હા. નહીં નહીં, ટેન્શન નહીં. શું વિચારી રહી છે આટલું બધું? એક જગ્યાએ ઊભી રહીને શાંતિથી. અરે ભાભી, હું એમ વિચારું છું કે હવે શું કરીશું? આ આકાશ તો કોઈ વાતે માનવા તૈયાર જ નથી. એ ડોશીને આ ઘરમાંથી કાઢવા રાજી જ નથી થતા. હા, અમારા દેર ને તારો પતિ ડાયો ડમરો થઈને આ બલાને ઘરમાં લઈ આવ્યો છે ને, મને તો ઈ થાય છે કે આપણે એનાથી છુટકારો કેમ મેળવશું? કેવી શાંતિ હતી નહીં આપણે, કે આપણા ઘરમાં સાસુમાં નથી તો આ ડોશી ક્યાંથી આવી ગઈ? એની સેવા કરવાની હવે. અને એ બી અજાણીને કઈ ઓળખાણ નથી, કાંઈ જ નથી ને બસ રસ્તા પરથી ઉપાડીને લઈ આવ્યા ઘરે. આવા લોકોનો છે ને બહુ વધારે વિશ્વાસ ન કરાય, કારણ કે આ લોકો તો છે ને લૂંટારા હોય શકે. ચોરી કરવા આવી હોય તો, ગેંગ હોય તો એની આખી. તારી વાત સાચી હો. આવું કઈક થઈ ગયું ને, એક તો માંડ માંડ કરીને ભેગું કર્યું છે, હવે બધું લઈને વહી જશે તો આપણે જે રસ્તે રખડતા થઈ જાય કે બીજું કઈ? એક કામ કરો ને, તમે મારા જેઠ સાથે વાત કરો ને. હવે ઈ કામથી બહાર છે ને, હું એને ફોન કરીને કહું કે આપણા ઘરમાં એક નવા બેન આવ્યા છે અને આકાશભાઈ લઈને આવ્યા છે ને એવું બધું. તો વિચારો કે હવે આપણે શું કરીશું, એને આ ઘરમાંથી કેવી રીતે કાઢવી? એક આઈડિયા છે, શું? ફટાફટ બોલ, ફટાફટ બોલ. પણ ઘરમાંથી કાઢવાનો નહીં. જો હા તો. તને ને મને કામ કરવાનું તો બહુ જોર આવે જ છે. આપણે બે સરખા રહ્યા કે નહીં એ વાતમાં તો કામચોર. હા, તો આપણને છે ને એવું સમજ કે ફ્રી ની કામવાળી મળી ગઈ. ક્યાં મળી ગઈ? બેન આવ્યા છે એ કામ નહીં કરે? કરશે? કરાવડાવશું, નહીં કરે તો. હા નહીં ભાભી, આવું કરી શકાય. આપણે એની પાસે એટલું કામ કરાવીશું ને કે કંટાળીને આ ઘરમાંથી જતી રહી. એટલે ટાઢા પાણીએ ખસ જાય. કામય થઈ જશે, કોઈને પૈસાય નહીં આપવા પડે. અને જેટલા દિવસ રહે એટલા દિવસ ભલે ને ઘરનું કામ કરતા. તો ઠીક છે, આપણે હવે આવું જ કરીશું, અને કોઈને ખબર નહીં પડે. ટાઢા પાણીએ ખસ જશે. એટલે અત્યારથી, આજથી નહીં હમણાંથી જ આપણું મિશન કામવાળી શરૂ. સર, પહેલો સ્ટેપ માર. ડન. સરિતા અહીંયા મારા ઘરમાં? સરિતા, સરિતા તું અહીં? કોણ સરિતા? તમે કોણ? અચ્છા, હવે મને સમજાય છે. આજથી 20 વર્ષ પહેલા જે માર માર્યો હતો ને એની અસર એના મગજ પર થઈ ગઈ લાગે છે. એને કશું યાદ નથી રહ્યું લાગતું. આ ઘરમાં કોણ લઈ આવ્યું તને? એક ભાઈ. એક ભાઈ? અચ્છા,
આ આકાશ જ લઈ આવો લાગે છે. કેમ એને કેવું મારા દીકરાને કે આ તું જેને લઈ આવ્યો છે બીજું કોઈ નથી. અને કયા મોઢે કહું? મારા દીકરાને તમે એવું જ કીધું છે કે તારી મમ્મી મરી ગઈ છે, ગુજરી ગઈ છે તને જન્મ આપીને. અત્યારે સરિતાની હાલત જોતા મને નથી લાગતું એને કઈ યાદ હોય. શું કરું? એને ખુલાસો કરી દઉં? ના, આ બબ્બે વહુઓ છે ઘરમાં. હું એકલા એકલા બલબલ કરોસ ભાઈ? કોણ છો તમે? કઈ નહીં, તું બેસ, ચા પી. બહુ આગળ મારી છાપ કેવી પડશે? અત્યારે મૌન રહેવામાં જ મજા છે. જો કોઈ બોલીશ ને કવિતા વહુ અને નેહા વહુ, ત્યાં આગળ મારી શું ઇજ્જત રહી જશે? અત્યારે હું કઈ નહીં બોલું, કોઈને કાંઈ નહીં કહું. તો ખવાઈ ગયું? ના, આ ઘરમાં તને ખાવા માટે લઈ આવ્યા છીએ. મેં કીધું તું ને બાર કચરું કાઢવાનું છે. હજુ કેમ કચરું નથી કાઢ્યું? મેં કાઢ નાખ્યું તું કચરું. હજુ એમને એમ કચરું પડ્યું છે ત્યાં. આવી રીતે કામ કરવાનું છે. મેં કાઢ નાખ્યું તું કચરું નથી. એ પાછું ખાવાનું મૂકી દે, મૂકી દે. પણ એક કાંઈ નથી ખાવાનું. લઈ લ્યો, બસ લઈ લ્યો, બધું લઈ લ્યો. મને ઓલા ભાઈએ કીધું ને એટલે હું અહીં આવી છું. બપોર જમવું હોય ને તો સીધી રીતે છે ને કામ કરવા મળજે, જે કહ્યું ને. હવે તો શું છે આ બધું? શું છે એટલે શું? કામ કરાવું છું. અરે પણ તમે કામ શું મને વાળી નાખ્યો છે, કચરો વાળી નાખ્યો છે મેં. ખાલી કચરો જ કાઢવાનું છે ઘરમાં. મારી વાત સાંભળો કવિતાઓ, તમારે આમની પાસે કામ કરવાની શું જરૂર પડી? તો કોની પાસે કરો? તમારી પાસે કરો પપ્પા. મારી વાત સાંભળો, આપણા ઘરના આશ્રિત છે, આપણા ઘરના મહેમાન ગણાય, એની પાસે કામ કરાવવાની કોઈ જરૂર નથી તમારે. મહેમાન આપણું ઘર જોવો ને એ પ્રમાણે મહેમાન જોવો. આવા મહેમાન હોતા હશે. પપ્પા તમે મને ન શીખવો કે હું શું કરું ને શું નહીં. મને ખબર છે કે હું શું કરી રહી છું. અરે 2 ટકના રોટલા આપીએ છીએ ને, અમને બીજું શું જોઈએ છે? મહેમાન હોય ને એને સાચવવાના હોય. બાદ શું કામ પણ નકરું આ બધા રાયડું ન ખાય કઈ એમાં. તારા લીધે બધું. કવિતાઓ મારી વાત સાંભળો, તમારે ઘરમાં કામકાજ કરવાની જો રોડ પડતા હોય, અગવડ પડતી હોય ને તમારાથી કામ ન થતું હોય ને તો કોઈ વાંધો નહીં, હું એક બહારથી કામવાળી લઈ આવીશ, એ બધા ઘરના કામ કરી નાખશે. પણ તમે છે ને આમની પર રોક ન જમાવો. પણ તમારે શું છે પપ્પા? તમારે છે ને ઘરની વાતમાં વચ્ચે નહીં બોલવાની. આ બાયુની વાતો છે. અને એમાંય તે કામવાળી આવે ને તો એને પૈસા આપવા પડે. આ મફતમાં કરી દે છે ને એની જગ્યાએ આપણે ખાવા આપીએ છીએ, રહેવા આપીએ છીએ ને અરે અહીંયા. પણ પૈસા આપવા પડે તો એ કોને આપવા પડશે? મારા દીકરાને ને મારે ને તો પૈસાની ચિંતા તમારે લોકોને કરવાની જરૂર નથી. અને તમે જાઓ તો પપ્પા અહીંયાથી જાઓ તો. જાઓ. અરે વાત ભાઈ કઈ ગયા છે? મને એને કહ્યો કે મન જ્યાં લાવ્યા ને ત્યાં મૂકી જાય. મારે આ નથી રહેવું મારે. હા જાઓ જાઓ, હું મૂકી જવાલો. ક્યાંથી આવ્યા છો? બસ નીચે આવ્યા? કવિતાઓ, બસ કરો. આ ઘરમાં હજી વડીલો જીવે છે, એટલે આ ઘરમાં નિર્ણય જે આવશે ને એ વડીલોનો ચાલશે. એટલે છે ને તમારે આ રીતે આટલું બધું ઉપરાણું લઈને આગળ પડતું બોલવાની જરૂર નથી. સમજી ગયા? સારું, પાણી પીવા આવ્યો ને પી. હા. જરા પોતાનું ખાવાનું બનાવી નાખજે, બાકી આ ઘરમાં રહેવા નહીં મળે. સરિતા, કેટલી વાર કીધું હું સરિતા નથી એમ. મને ખ્યાલ છે કે
તારું નામ સરિતા છે, તારી યાદ શક્તિના હિસાબે તને ખબર નથી, તને એ પણ ખબર નથી કે આ ઘર એકંદરે તારું જ છે. સરિતા, હજુ પણ મને એ દિવસ યાદ છે. આપણા લગ્ન પછી આપણે ખૂબ ઝઘડતા હતા, કારણ કે મારો સ્વભાવ સંકી અને ઝઘડાળું હતો. તારે અને મારે અવારનવાર ખૂબ બોલવાનું થતું. મેં તારા પર ઘણીવાર હાથ પણ ઉપાડી લીધો છે. હજુ મને એ દિવસ યાદ છે. એ ઝઘડાએ એટલું મોટું રૂપ લીધું હતું ને કે મારાથી તારા માથા પર એક લાકડાનો ઘા થઈ ગયો હતો. ત્યારથી તારા મગજ પર એની અસર કરી ગઈ છે ને મારીને તને મેં કાઢી મૂકી હતી. સરિતા, તું તારા નાના એવા દીકરાને મૂકીને જતી રહી હતી. તને એ પણ ખબર નથી કે તારે એક દીકરો છે, એ જવાન થઈ ગયો છે, પરણી ગયો છે ને ઘરમાં વહુ પણ છે. તારા બંને દીકરા પરણી ગયા છે. તારી આ પરિસ્થિતિનો જવાબદાર હું છું. કયા માટે તારી માફી માંગુ? કારણ કે તું આ ફક્ત સાંભળી શકે છે, પણ આ વાતનો અહેસાસ નથી કરી શકે એમ. પણ છતાં હું શું કરું? હું મારા છોકરાને પણ નથી કહી શકતો કે બેટા આ કોઈ કામવાળી નથી, મારી વહુને નથી કહી શકતો કે બેટા આ તમારી સાસુ છે. બની શકે ને તો મને માફ કરી દેજે સરિતા. આગા જાવ ને, હું ઓલા ભાઈને કહી દેવું બધું, મને મૂકી જાય મારા ઘરે. ના, તો હવે નહીં આવતા તમે. હા, તારી વાત ખરી છે. હું હવે છે તારી પાસે નહીં આવું. આમાં તારી કોઈ ભૂલ નથી. મને માફ કરી દે. કવિતા, બોલ. પણ લે શું છે? મારે છે ને તને એક વાત કરવી છે. હા તો બોલો ને, પણ એમ આવી રીતે કોણ કરે? પણ એ વાત આમ છે ને થોડી સિક્રેટ છે. આપણા ઘરે ઓલા બેન નથી આવ્યા રોકાવા? હા તો શું? કામ વાળા બેન છે ને, એ ખાલી ઘરના કામ નથી કરતા, તો બીજે જાય છે? એટલે ના આવે. મને તો છે ને એ બાઈ બહુ વિચિત્ર લાગે છે. વિચિત્ર? એ તો પહેલેથી જ વિચિત્ર છે. એની હરકતો જોઈ છે. એની એક વાત મને ખબર પડી છે, એ હું તને કહીશ ને તો આમ તારા પગ નીચેથી જમીન સરકી જશે. મારે એની કોઈ વાત નથી સાંભળવી. હો, એકવાર સાંભળ તો ખરી. બોલો. હું હમણાં આવતી હતી ને રૂમમાંથી, તો આપણો બીજો રૂમ છે ને, ત્યાં ઓલા બેન આવ્યા છે, એ અને પપ્પા બંને બેઠા હતા. આ પપ્પાને બહુ છે હો એમનું. જ્યારે જો ત્યારે તરફદારી કરવા આવી જાય છે. અત્યારે કરતા જશે તરફદારી કરતા હોય તો કેમ વાંધો છે? તને ખબર છે, હાથમાં હાથ પકડીને બેઠા હતા અને ઈ બેન કઈક રડતા હતા અને પપ્પા એને આમ આવી રીતના કરીને કઈક વાત કરતા હતા. અને મને તો એવું લાગે છે કે ઈ છે ને પપ્પાને કઈક મનાવતી હશે. ઓલા બેનનું તો સમજીએ, પણ પપ્પા આવું કઈ રીતે કરી શકે? અને જે રીતે તરફદારી કરતા હતા ને એ પ્રમાણે મને લાગ્યું જ કે આ બંને વચ્ચે છે ને કંઈક તો ચાલી જ રહ્યું છે. મને તો લાગે છે કે ઓલા બેને ક્યાંક પપ્પા ઉપર જાદુ ટોણા નથી કર્યા ને. કોને ખબર? પણ ભાભી, હું તો કહું છું કે આ ડોશીને છે ને હવે આ ઘરમાંથી કાઢવી પડશે. હવે આ ઘરમાં નહીં ચાલે. અરે આવી રીતે ચારિત્રહીન લોકો આપણા ઘરમાં, લોકો કેવી વાત કરશે બધાને ખબર પડશે. એ જ ને, આપણા ઘરની તો ઇજ્જત જશે, ઇજ્જત. પણ કરશું કેમ? આપણું માને છે તો જતી ના રહી હોય અત્યાર સુધીમાં. જરાય ઉપાધિ ન કરો. અત્યાર સુધી છે ને આકાશના નામ ઉપર એ ચરી ખાઈ. આકાશે રાખીએ ને આ ઘરમાં, પણ હું છે ને એમને વાત કરું છું કે જો આવા લખણ છે એને કાઢો ઘરની બહાર. એ વાત 100%ની.
તું છે ને એકવાર આકાશભાઈને વાત કર. હવે એ પપ્પાને કહેશે ને તો જ માનશે, નહીતર તો આપણું આ કામ થવાથી રહ્યું. હું અત્યારે જઈને વાત કરું છું એટલે વાત થાય પૂરી. સરિતા ઓલા ભાઈ ક્યારે આવશે? મારે ઘરે જવું છે. એ આવશે, શાંતિ રાખ, આવશે ને પછી કઈ ઈ કપચી વાળું છે ને ઈ જ મારું ઘર છે. મારે હા. ઘરે જવું છે. વાહ, બહુ સરસ મજાનું નાટક કરી લો છો ને કઈ. હે, મને ખબર નહોતી કે આવી રીતે તમને ઘરમાં શાન આપીશ અને તમે મારા ઘરમાં આપીને મારા પપ્પાની સાથે જ આવું બધું કરશો. મેં કાંઈ કર્યું નથી. હું તો તાર પપ્પાને એમ કહું છું કે મને તું મૂકી જા ને મારે બોલી મારે મેં જોયું, મારા નજર જોયું. ના પાડી હતી ને તમને કે આ ઘરમાં તમારે કોઈ પણ વ્યક્તિની સાથે ક્યારેય પણ કઈ બોલવાનું નથી. તમારા પપ્પાની સાથે શું વાત કરતા હતા તમે? હું કઈ બોલી નથી. મેં તો એને આકાશ. રૂમમાંથી જવાનું કીધું તું. અચ્છા, તું આ શું બોલે છે? તમે તો રહેવા જ દો પપ્પા, મને કઈ સફાઈ આપવાની જરૂર નથી. પણ રૂમમાં બેસીને હાથમાં હાથ પકડીને કોણ વાતો કરતું હશે? હે, અરે કેવી વાત કરે છે તું? અને તમે લોકોએ શું માંડ્યું છે? હે? એ કઈ માંડ્યું નથી પપ્પા. મારો જ વાંક છે કે હું આમને છે ને ઘરમાં લઈને આવ્યો. હા, ભૂલ થઈ ગઈ મારી. તમારા હાથથી. મને કપચી પાસે મૂકી જાય એમ તો કહું છું. હા તો ચાલો. નથી જવાનું ક્યાંય કોઈએ. શું નથી જવાનું પપ્પા? આ વ્યક્તિ આ ઘરમાં મને ના જોઈએ. હે, ચાલો એકલો મારા ઘરમાંથી જા. ઉભા રહે, એ ક્યાંય નહીં જાય. લે શું કામ ક્યાંય નહીં જાય? અને તમે શું કામ એટલી બધી તરફદારી કરો છો? રખેલ છે તમારી? બસ કરી દો. બોલવામાં સંયમ રાખો અને મર્યાદામાં બોલો. આ શું બોલો છો? એનું ભાન છે તમને? અને શું કહો છો તમે? હે, કેવા શબ્દો વાપરો છો? જે જોયું એ કહીએ છીએ. તમે જે રીતે આ બેનની તરફદારી કરો છો ને એ રીતે તો કવિતા કહે છે ને એ સાચું જ છે. ઠીક છે, તમે બધા જાણવા માંગો છો ને કે હું શા માટે આમની તરફદારી કરું છું? તો સાંભળો આકાશ, તારી અને તારા મોટા ભાઈ મમ્મીનું મેં કીધું હતું ને કે તારી મમ્મી ગુજરી ગઈ છે, અવસાન પામી છે, પણ ના, એવું ખોટું બોલ્યો હતો. પપ્પા, શું વાત કરો છો તમે? હા, હું સાચું કહું છું, તારી મમ્મી ગુજરી ગઈ એવું બોલ્યો હતો, પણ તારી મમ્મી હજુ જીવે છે. પણ એ વાતને અત્યારે શું લેવા દેવા છે? આપણા ઘરની લેવા વાત છે ને. દેવા એટલા માટે છે કે આકાશની મમ્મી બીજું કોઈ નહીં પણ આ સરિતા છે. કેવી રીતે બની શકે? ચસકી ગયું છે. શું તમે મારા મમ્મી અને એ પણ આવી હાલતમાં? હા આકાશ, મેં તારાથી અને તારા ભાઈ રાકેશથી આ વાત છુપાવી હતી ને એનો ખુલાસો આજે હું કરું છું. અમારા લગ્ન થયા ને પછી મારો સ્વભાવ એકદમ આકરો હતો, ગુસ્સાવાળો સ્વભાવ હતો. અને તારી મમ્મીને સાથે મારા ખૂબ ઝઘડા થતા હતા. તમે વેવુભાઈ બહુ નાના હતા એટલે તમને લોકોને યાદ પણ નથી. ક્યારેક ક્યારેક તો ઝઘડાનું રૂપ એટલું મોટું લઈ લેતો હતો ને કે એક વખત ઝઘડામાં મારાથી આ સરિતાના માથા પર એક લાકડાનો ફટકો મરાઈ ગયો અને એની દિમાગી હાલત ત્યારની બગડી ગઈ. અને પછી મેં એને ઘરમાંથી કાઢી મૂકી હતી. બિચારી દરની ઠોકરો ખાતી ખાતી આજ 20 વર્ષ સુધી એ બહાર રખડતી હતી. બેટા, એ તારી નજરે ચડી ગઈ અને સારું થયું કે તું એને આપણા ઘરે લઈ આવ્યો. મને પણ મારી ભૂલનો ખૂબ પસ્તાવો થતો હતો, પણ મેં એને શોધવાની કોશિશ કરી પણ મને ક્યાંય મળી નહીં. તારા અને તારી મમ્મીના ભાગ્ય સારા હતા કે તમારા મા દીકરાનો બેટો રસ્તા પર થઈ ગયો અને તું એને ઘરે લઈ આવ્યો. મેં એને સમજાવવાની ખૂબ કોશિશ કરી. સરિતામાં મારી જ ભૂલ છે. મારા સ્વભાવના હિસાબે તારે આ બધું ભોગવવું પડ્યું. બસ એ જ વાત હું અંદર રૂમમાં કરતો હતો અને હવે જોઈ લીધું હશે અને એને એમ કે આ લોકો વચ્ચે કઈ રંધાઈ રહ્યું છે. બેટા, આ તારી માં છે, બીજું કોઈ નથી, કોઈ કામવાળી નથી. તો હું પપ્પા સમજાતું નથી મને. કેટલા વર્ષો થયા મારી માને મેં ક્યારે જોઈ નથી ને, એનો પ્રેમ મને મળ્યો નથી ને, એટલે કદાચ મારી માને ઓળખી ના શકી.
શું મમ્મી મમ્મી તમે કોણ મમ્મી? માં છો મારી? મને મારે કપચી પાસે જાવું, મારે આ ઘરમાં નથી રહેવું. તમે બધા બાધોમાં અને મને મને આ ખોટું બધું મારે નથી કરવું. નહીં, તમારે ક્યાંય જવાની જરૂર નથી. આ ઘર જ તમારું છે. એ ઘરમાં ભૂલ તો અમારા લોકોની હતી. અમે લોકો સાચી વાતથી અજાણ હતા. ભૂલ થઈ ગઈ મારી કે દીકરા તરીકે મેં તમારું આટલું અપમાન કર્યું. બની શકે તો મને માફ કરી દે ને માં. જો તમારે ક્યાંય જવાની જરૂર નથી. અમે લોકો પણ હવે તમને હેરાન નહીં કરીએ. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમને આ વાતની જાણ જ નહોતી. હું હવે તમને હેરાન નહીં કરું. હવે તમે જેમ કહેશો ને હું એમ જ કરીશ. તમારે અહીંયા જ રહેવાનું છે હો. ક્યાંય નથી જવાનું. અમને બસ માફ કરી દો. હા સરિતા, આ ઘર તારું છે. તું કે કપચી પર બેઠી તે ઘર તારું છે. આજથી એ ઘર તારું નથી. આ તારું ઘર છે, તારે અહીંયા જ રહેવાનું છે. બેટા, આજથી આ તમારી સાસુનું ધ્યાન રાખવાની જવાબદારી તમારા બંને વહુઓની છે. ધ્યાન રાખશો ને? હા પપ્પા,